તો ચાલો આજે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે એક એવા વાંદરાભાઈની જે છે તો નાના અમથા, પણ એમના શોખ બહુ મોટા છે. એમનું નામ જ છે નાના અમથા વાંદરાભાઈ. આ જુઓ તો, આ રહ્યા આપણી આ વાર્તાના હીરો, નાના અમથા વાંદરાભાઈ. અરે વાહ, કેવા ઠાઠથી બેઠા છે. દેખાવમાં ભલે નાના હોય, પણ એમના શોખ એ તો બહુ મોટા છે હો. તો વાંદરાભાઈનો સૌથી મોટો શોખ કયો હશે? કોઈ અંદાજ? એમને છે ને સિનેમા જોવાનો જબરો શોખ. મતલબ કે ફિલ્મો જોવી તો એમને બહુ જ ગમે. અને બસ આ જ શોખને લીધે આગળ શું શું થાય છે એ જોવાની બહુ મજા આવશે. ભાઈ, સિનેમા જોવા જવાનું હોય એટલે કંઈ એમ જ છોડું જવાય. એના માટે તો ખાસ તૈયારી કરવી પડે. ચાલો આપણે જોઈએ કે વાંદરાભાઈ કેવી જોરદાર તૈયારીઓ કરે છે. એમની તૈયારી જોઈને જ મજા પડી જશે. તો જુઓ, સૌથી પહેલાં વાંદરાભાઈએ પહેરી એકદમ સરસ મજાની ધોતી અને એની ઉપર પહેર્યો એકદમ કડક ઝબ્બો. અરે વાહ! જોઈને તો એવું જ લાગે જાણે કોઈ મોટા લગ્નમાં જવા નીકળ્યા હોય. કપડાં તો પહેરી લીધા, પણ ટોપી વગર તો લુક અધૂરો જ કહેવાય ને. એટલે જુઓ કેવી રીતે માથા પર ટોપી મૂકી રહ્યા છે. આમ ને આમ, એકદમ ધ્યાનથી. જરા પણ આડીઅવડી ના થવી જોઈએ, નહીં તો આખો વટ પડી જાય. હજી તો તૈયારી બાકી છે હો. હાથમાં લીધી એકદમ સ્ટાઇલવાળી લાકડી અને આંખો પર ચઢાવ્યા ચશ્મા. હવે જુઓ તો, સાચે જ કોઈ મોટા સાહેબ જેવા નથી લાગતા. તો આ રહ્યા આપણા વાંદરાભાઈ. ધોતી, ઝભ્ભો, ટોપી, ચશ્મા અને લાકડી બધું જ પરફેક્ટ. ફિલ્મ જોવા જવા માટે એકદમ રેડી. અને ચહેરા પરનો ભાવ તો જુઓ કેટલો ગંભીર છે, જાણે કોઈ બહુ જ મોટા કામે નીકળ્યા હોય. બસ તૈયારી પૂરી થઈ ગઈ એટલે પછી શું? પછી તો ભાઈ નીકળી પડ્યા. અને એમની ચાલ તો જુઓ, પૂરા વટ સાથે આમ ને આમ સિનેમા તરફ ચાલી નીકળ્યા. એમની ચાલમાં જ એક અલગ રૂવાબ દેખાય છે. અને આટલી બધી મહેનત, આટલો બધો ઠાઠમાઠ શા માટે? કારણ કે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ છે. ચાલો તો વાંદરાભાઈ પહોંચી ગયા છે સિનેમા હોલમાં. પણ અંદર કંઈક એવું થવાનું છે જેની એમણે કલ્પના પણ નહીં કરી હોય. ફિલ્મ જોવાનો ઉત્સાહ તો જુઓ. પહોંચતાની સાથે જ લાઇનમાં સૌથી પહેલા ઊભા રહી ગયા અને કપાવી લીધી પહેલા જ નંબરની ટિકિટ. વાંદરાભાઈ તો પોતાની સીટ પર ગોઠવાઈને આરામથી ફિલ્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. પણ પછી અચાનક એવું તો શું થયું હશે? ધડામ! એક જોરદાર ધડાકો થયો. આખા સિનેમા હોલમાં અવાજ ગુંજી ઉઠ્યો. અને જેવો અવાજ સંભળાયો, આપણા વાંદરાભાઈ તો બાપરે! એટલા ઘબરાઈ ગયા કે વાત જ ના પૂછો. એમનું તો હૈયું જાણે મોંમાં આવી ગયું. અને પાછું યાદ કરીએ કે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ છે. હવે આ વાત થોડી રમૂજી લાગે છે નહીં? જે સિનેમાનો આટલો શોખ હતો ત્યાં જ આવો ધડાકો થયો. હવે આટલા ગભરાયા પછી વાંદરાભાઈએ શું કર્યું હશે? ચાલો હવે વાર્તાના સૌથી મજેદાર ભાગ તરફ જઈએ. બસ બીકના માર્યા વાંદરાભાઈએ તો મૂકી દોટ અને ભાગતા જે હાથમાં આવ્યું એ બધું ફેંકવા માંડ્યા. પહેલાં તો ચંપલ ફેંક્યા, પછી ચશ્મા પણ ફેંકી દીધા અને છેલ્લે માથા પર જે ઠાઠતી ટોપી મૂકી હતી એ પણ ગઈ. વિચારો તો ખરા, જે વાંદરાભાઈ થોડીવાર પહેલાં જ આટલા ઠાઠમાઠથી એકદમ ગંભીર બનીને તૈયાર થયા હતા, એ જ વાંદરાભાઈ હવે ગભરાઈને બધું ફેંકીને ભાગી રહ્યા છે. એ ચહેરા પર હવે ડર અને આઘાત સાફ દેખાય છે. તો આ હતું વાંદરાભાઈનું એક યાદગાર અને રમૂજી સાહસ. પણ હવે એક સવાલ તો થાય જ કે આટલા મોટા ધડાકા પછી હવે જ્યારે વાંદરાભાઈને ફરીથી ફિલ્મ જોવાનું મન થશે, ત્યારે એ શું કરશે?